આજે ઈંધણની બચત થાય એ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ કે જે મારા ઘરમાં મારા પરિવારના સદસ્ય મારા ધર્મપત્ની પાસે ઉપલબ્ધ છે અને તેઓને આજે કામ અર્થે જવાનું ન હતું એટલે એમનું ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને હું આવ્યો છું। અને હવેથી આ જે ટેવ છે એ હું એવી રાખીશ કે જ્યારે પણ આ વ્હીકલ અમારા ઘરે ઉપલબ્ધ હશે ત્યારે પહેલાં હું આ જ વ્હીકલનો પ્રયોગ કરવાનું પસંદ કરીશ। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે સમગ્ર દેશવાસીઓને એવી અપીલ કરી છે કે અત્યારની જે વૈશ્વિક પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે એની અંદર અમુક બાબતોની આપણે કાળજી રાખવી જોઈએ અને એની અંદર ઈંધણની બચત પણ એમની અપીલોમાંની એક મુખ્ય અપીલ છે। અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું અપીલ કરું છું કે જો આપની પાસે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપલબ્ધ હોય તો આપણે એનો ઉપયોગ કરીએ। જો આપણે નવું વ્હીકલ લેવાનું વિચારતા હોય તો શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ લેવાનો વિચાર કરીએ, કારણ કે હવે ઇલેક્ટ્રિક વ્હીકલના ઓપ્શન્સ પણ આપણી પાસે વધ્યા છે, સસ્તું પણ આપણે થયું છે અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હવે આપણી પાસે ઉપલબ્ધ છે। અને એના સાથે સાથે માની લો કે આપને કોઈ એક વ્યક્તિ એક વ્હીકલ લઈને આવે, કોઈ જગ્યા પર આપણે જવું છે, એના બદલે 3-4 વ્યક્તિઓ એક જ એમના મિત્રના વ્હીકલમાં આવીને કાર પુલિંગનો ઓપ્શન પણ એક્સપ્લોર કરી અને આપણે સૌ આ બાબતનું અનુસરણ કરીએ। આ બાબતે હું આપના માધ્યમથી તમામ આપણા નગરજનોને, ગુજરાતના તમામ નગરજનોને પણ અપીલ કરું છું।